બરાબર. હવે જો અહીંયા બરાબર ધ્યાનથી સમજો. રાઈટ, 3 આલ્કોહોલ મેં લીધા છે. બરાબર. આ આલ્કોહોલ 1 ડિગ્રી, આ આલ્કોહોલ 2 ડિગ્રી, આ આલ્કોહોલ 3 ડિગ્રી. બરાબર. પેલો એક ટોપિક મેં જે છે EDG એક્સપ્લેન્ડ એવો એક ટોપિક મેં જે છે વિડિયો લેક્ચર મૂકેલો એનો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જે છે એ એસિડિકતાને ઘટાડે, બેઝિસિટીને વધારે. જનરલી જો ખાલી ઇલેક્ટ્રોનિક અસરને આધારે આપણે નક્કી કરવી હોય એસિડિક કે બેઝિક પ્રબળતા, તો ઇલેક્ટ્રોન દાતા સમૂહો જે છે એ એસિડિક પ્રબળતા ઘટાડતા હોય અને બેઝિક પ્રબળતા વધારતા હોય. સમજો કે જે OH સમૂહની એસિડિકતા છે એ OH બંધ ધ્રુવીય હોવાને કારણે જ, OH બંધની પોલારિટીને કારણે જ. અને જેટલા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ વધારે જોડાતા જાય કાર્બન સાથે, એટલી OH બંધની ધ્રુવીયતામાં ઘટાડો થાય. એટલે મતલબ કે જેટલા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ વધારે છે એટલી બીજી એસિડિક પ્રબળતા શું થશે? ઓછી થશે. બરાબર. હવે આલ્કાઇલ જે સમૂહ છે ઇલેક્ટ્રોન દાતા છે, રાઈટ. તો આલ્કાઇલ સમૂહની પ્રેસન્સ જેટલી વધતી જાય એટલી એસિડિક જે ઇન્ટેન્સિટી છે, એસિડિક સ્ટ્રેન્થ જે છે એ શું થતી જાય? ઘટતી જાય. એસિડિક પ્રબળતા ઘટતી જાય. અચ્છા, અહીંયા એક ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ થયા? 2. અહીંયા જે છે કેટલા ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ થયા? 3. તો કમ્પેર ટુ ધીસ 3 સૌથી વધારે એસિડિક કોણ હશે? 1 ડિગ્રી આલ્કોહોલ, કારણ કે ઓનલી 1, માત્ર એક જ જે છે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ થયું. અહીંયા 2 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે એટલે એસિડિટી ઓછી થઈ. હજી જે છે 3 ડિગ્રીમાં એના કરતા પણ એસિડિક પ્રબળતા શું થઈ જાય? ઓછી થઈ જાય. કારણ કે 3 આલ્કાઇલ જે છે એ સમૂહ છે એટલે OH બોન્ડની પોલારિટી બહુ ઓછી થઈ જાય. ઇઝ ધેટ વેરી ક્લિયર? બીજી વાત કે યાદ રાખો કે આલ્કોહોલ જે છે ને એ પાણી કરતા નિર્બળ એસિડ છે. શું યાદ રાખવાનું છે? આલ્કોહોલ પાણી કરતા કેવો એસિડ? નિર્બળ એસિડ. એ શેને આધારે ખબર પડે? તો આલ્કોક્સાઇડ આયન જે છે ને, આલ્કોક્સાઇડ આયન એટલે RO-, એની જ્યારે આપણે પાણી સાથે આંતરક્રિયા કરીએ તો આલ્કોક્સાઇડ આયન જે છે પ્રોટોન શું કરે? એક્સેપ્ટ કરે. એટલે શેમાં કન્વર્ટ થાય? ROH માં. અને H2O જે છે શેમાં કન્વર્ટ થાય? OH-. તો જો આને આલ્કોક્સાઇડ આયને શું કર્યું? પ્રોટોન એક્સેપ્ટ કર્યો. એટલે લોરી બ્રોન્સ્ટેડ ડેફિનેશન મુજબ જે છે આ શું થયો? બેઝ થયો. પાણીએ અહીંયા જે છે પ્રોટોન ડોનેટ કર્યો તો લોરી બ્રોન્સ્ટેડ કોન્સેપ્ટ મુજબ જે છે પાણીનું અણુ અહીંયા એસિડ થયું. અચ્છા, પ્રોટોન એડ થયા પછી જે આ બને છે શું થાય છે? સંયુગ્મ એસિડ થશે. અને અહીંયા પ્રોટોન ગુમાવ્યા પછી OH- માં કન્વર્ટ થયો એ શું ગણાશે? સંયુગ્મ બેઝ. તો આ જે આંતરક્રિયા છે, આ ઇન્ટરેક્શન છે, એના પરથી એવું સાબિત થાય કે જે આલ્કોક્સાઇડ આયન છે, બરાબર, એ ગુડ પ્રોટોન રિસેપ્ટર છે કમ્પેર ટુ વોટર. બરાબર. જે OH- આયન છે ને, હાઇડ્રોક્સાઇડ આયન, એના કરતા સારો પ્રોટોન સ્વીકાર કરનારો આયન ગણાય. બરાબર. એટલે પાણી કરતા જે છે એ પ્રબળ બેઝ થાય અને નિર્બળ એસિડ થાય. બરાબર. પાણી કરતા પ્રબળ બેઝ અને પાણી કરતા નિર્બળ એસિડ. બરાબર. તો કમ્પેર ટુ વોટર એની એસિડિક સ્ટ્રેન્થ ઓછી થશે. બીજું કે આલ્કોહોલમાં પણ જેમ જેમ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ વધતા જાય, આલ્કાઇલ ગ્રુપ વધતા જાય, એમ એની જે એસિડિક ઇન્ટેન્સિટી છે, જે એસિડિક પ્રબળતા છે, એમાં એસિડિક તીવ્રતા છે, એમાં શું થતો જશે? ઘટાડો થતો જશે. બરાબર.